જંબુસર સહિત પંથકમાં છેલ્લા 2 દિવસથી વરસેલા વરસાદના પગલે જંબુસર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેમાં વાંસેટા ગામે વીજ પુલ ધરાશાય થતા એક મહિલાનું તથા તાલુકાના પેલુદરા ગામે એક ઇસમનું પાણીમાં તણાઈ જતા મોત થયું હતું। જંબુસર સહિત પંથકમાં છેલ્લા 2 દિવસમાં પડેલા વરસાદના કારણે નગર સહિત પંથકમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા રહેવાસીઓ ત્રાહીમામ પોકારી મેઘાને ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા હતા। પડેલા વરસાદના પગલે નગરના નવીનગરી સહિત નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા। ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગના ગામોમાં વરસાદના પગલે નવીનગરીઓમાં પણ પાણી ભરાયા તેમજ ખેતરો પણ વરસાદી પાણીના ભરાવાના કારણે દરિયાની જેમ ભાસતા હતા અને ખેતરોનો ઊભો મૂળ વરસાદી પાણીમાં ડૂબી ગયો હતો, જેના પગલે ધરતીપુત્રોને નુકસાનીનો સામનો કરવો પડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। જંબુસર તાલુકા વાંસેટા ગામે અનરાધાર વરસાદના પગલે વીજ પુલ ધરાશાય થતા માલુબેન જીતેન્દ્રભાઈ પરમાર નામની મહિલાનું મોત નીપજ્યું હતું, તેમજ તાલુકાના પેલુદરા ગામે ખેતરમાં મજૂરી કામ અર્થે જઈ રહેલ મેલાભાઈ વજેશંકર ચરોતરા નામનો યુવાન વરસાદી પાણીના વહેણમાં કાંસમાં તણાઈ ગયો હતો, જેને ગામના તરવૈયા ગ્રામજનોએ ભારે જહેમત બાદ મૃત હાલતમાં બહાર કાઢ્યો હતો। હાલની પરિસ્થિતિને અનુલક્ષીને તાલુકા વિકાસ અધિકારી હાર્દિક સિંહ રાઠોડ સહિતનો સ્ટાફ તથા ઇન્ચાર્જ મામલતદાર વીએ જરીવાલાના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર સહિતનો સ્ટાફ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યો હતો। હું બળવંતસિંહ રાઠોડ, સરપંચ પેલુદરા, આજ રોજ બપોર 1:30 વાગ્યાના અરસામાં મારા ગામે માળી મોહલ્લાના ચરોતરા મેલાભાઈ વજેશંક ખેત મજૂરીએ જતા વરસાદી પાણીનું વહેણ ઓચિંતા વધતા પાણીમાં તણાઈ ગયો અને યુવકો દ્વારા શોધખોળ કરતા લાશ મળી છે, જે અંગે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે અને લાશને જંબુસર દવાખાને પીએમ અર્થે ખસેડ્યા છે।